ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवल्लिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बूफलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजं। श्रीपुष्पदन्त उवाच। 20वां श्लोक थी। क्रतौ साथे क्रतौ सुप्ते जाग्रत्वमसि फलयोगे क्रतुमतां क्व कर्म प्रध्वस्तं फलति पुरुषाराधनमृते अतस्त्वां सम्प्रेक्ष्य क्रतुषु फलदान प्रतिभुवं श्रुतौ श्रद्धां बद्ध्वा कृतपरिकरः कर्मसु जनः क्रियादक्षो दक्षः क्रतुपतिरधीशस्तनुभृताम् ऋषीणामार्त्वीज्यं शरणदसदस्यासुरगणाः क्रतुभ्रंशत्वत्तः क्रतुफलविधानव्यसनिनः ध्रुवं कर्तुश्रद्धा विदुरमभिचाराय हिमथाः प्रजानाथं नाथ प्रसभमधिकं स्वां दुहितरं गतं रोहिभूतां रिरमयिषु मृष्यस्य वपुषा धनुष्पाणिर्यातं दिवमपि सपत्राकृतममुम् प्रसन्तं तेऽद्यापि त्यजति न मृगव्याधरवतः स्वलावण्याशंसा धृतधनुषमन्नाय तृणवत् पुरः प्लुष्टं दृष्ट्वा
पुरमथन पुष्पायुधमपि यदि त्रैणं देवी यमनिरतदेहार्जगतनाथ अवैति त्वामद्धा बत वरदमुग्धा युवतयः श्मशानेष्वा क्रीडा स्मरहर पिशाचा सहचराः चिताभस्मालेपस्रगपिधृकरोटि परिकरः अमङ्गल्यं शीलं तव भवतु नामैवमखिलम् तथापि स्मर्तॄणां वरद परमं मङ्गलमसि मनः प्रत्यक्चित्ते सविधमवधायात्तमरुतः प्ररुष्यद्रोमाणः प्रमदसलिलोत्सङ्गितदृशः यदा लोक्याह्लादं हृदयिव निमज्ज्यामृतमये दधत्यन्तस्तत्त्वं किमपि यमिनस्तत् किल भवान् त्वमर्कस्त्वं सोमस्त्वमसि पवनस्त्वं हुतवहः त्वमापस्त्वं व्योम त्वमुदरणिरात्मा त्वमिति च परिच्छिन्नामेवं त्वयि परिणता बिभ्रतु गिरं न विद्मस्तत्तत्त्वं वयमिव यत्त्वं न भवति। ગઈકાલે આપણે બે શ્લોક જોયા, 25મો અને 26મો શ્લોક. અહીંયા પુષ્પદંત જે છે એ યોગીની પણ વાત કરે છે. યામિનઃ એટલે યોગીઓ, બંને પ્રકારના યોગી લઈ શકાય. અષ્ટાંગ યોગી પણ લઈ શકાય, કેમ કે યમથી શરૂઆત કરે છે, યમિનઃ. અને જ્ઞાન યોગી પણ લઈ શકાય. જે લોકોએ અષ્ટાંગ યોગનું અનુષ્ઠાન કર્યું છે, આવા બધા જે લોકો જે છે એ લોકોએ બધું વિધિપૂર્વક કર્યું છે. અને શું કહે છે કે આવા જે લોકો છે, સમાધિ સંપત્તિ યુક્ત થયેલા જે આ બધા યોગીઓ જે છે, એવા બધા યોગીઓ એ લોકો શું કરે છે? મનઃ પ્રત્યક ચિત્તે, એ મનને પોતાના હૃદય કમળની અંદર એ સ્થિર કરે છે. અને એ શું કરે છે? સવિધમ અવધાયા આત્મરુતઃ. એ લોકો સવિધમ વિધિપૂર્વક આ બધું કરે છે અને પોતાની જાતને વૃત્તિ શૂન્ય કરવાનો પ્રયત્ન કરે છે. ખરેખર વૃત્તિ શૂન્ય કરવાનો હેતુ એક જ જે છે કે જે વૃત્તિ શૂન્ય જે પરમાત્મા જે છે એનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એનો કંઈક જેને એમ કહે ને કે અનુભવ ન થતો હોવા છતાંય તમે એવું કહી શકો કે અનુભવ છે. આ કંઈક આવી વાત છે, આપણે જોઈએ છીએ એના પછીના શ્લોકમાં. વૃત્તિ શૂન્યને મન કરવાનું છે. અર્થાત જે મન જે છે એ એમાં જે જુદી જુદી જે બધી વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, જગત આકારની જે બધી વૃત્તિઓ થાય છે, એમાંથી મનને પાછું ખેંચી અને એ પરમાત્મામય જે છે એ વૃત્તિને બનાવવાનું હોય છે. એટલે એ સવિકલ્પ અને નિર્વિકલ્પ સમાધિ એ બે શબ્દો આવતા હોય છે. સવિકલ્પ સમાધિ અર્થાત એ જે વૃત્તિ શૂન્ય મન નહીં કરતા, એ જે બધી વૃત્તિઓ ઉપર નિયંત્રણ કરી અને મનમાં માત્ર ઈશ્વર આકારની જ વૃત્તિ ઉત્પન્ન થાય એ પ્રકારનું સવિકલ્પ સમાધિ, એમાં જ મન સ્થિર થઈ જાય છે. એ સવિકલ્પ સમાધિ. અને જેમાં કોઈ પણ પ્રકારનો વિચાર નથી એ પ્રકારનું જ્યારે મન થઈ જાય તો નિર્વિકલ્પ સમાધિ છે.
આમ તો આપણી પરંપરાની અંદર આ જે નિર્વિકલ્પ જે સમાધિ જે છે એના મહત્વ કરતા આપણે જ્ઞાનને મહત્વ આપીએ છીએ. એના કારણ છે. શું કારણ છે? કે કદાચ યોગી જે છે એ સવિકલ્પ સમાધિ હોય કે નિર્વિકલ્પ સમાધિ હોય, બંનેની અંદર એને સુખનો અનુભવ થાય છે, અત્યંત સુખનો અનુભવ થાય છે. પરંતુ જેવી સમાધિ પૂરી થઈ જાય પછી એ સુખ જતું રહે છે. અને એટલા માટે જે નિરતિશય સુખની જે પ્રાપ્તિ જે છે એના માટે આવી કોઈ સમાધિની જરૂરિયાત નથી. અને એટલા માટે આપણે આજે પતંજલિ યોગ દર્શન જે છે એને આપણે એક દર્શન તરીકે જ લઈએ છીએ અને એની બધી સારી સારી વસ્તુ આપણે ગ્રહણ કરી લઈએ છીએ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, આ બધાનો આપણે સ્વીકાર કરીએ છીએ. પણ જ્યારે એની ફિલોસોફી આવે, સમાધિની ફિલોસોફી આવે, તો આપણે સમાધિની ફિલોસોફીનો આપણે સ્વીકાર નથી કરતા. તો આપણે બધા દર્શનો છે આપણે બધાનો સ્વીકાર કરીએ છીએ, પરંતુ જ્યારે એની ફિલોસોફીની વાત આવે ત્યારે સત્યથી વિરુદ્ધ હોય એની ફિલોસોફી તો આપણે એનો સ્વીકાર નથી કરતા. જૈન દર્શન, બૌદ્ધ દર્શન, આ બધા દર્શનો છે. એવી રીતે આ યોગ દર્શન છે. તો યોગ દર્શનની અંદર પણ આવું જ છે. એની ફિલોસોફી જે છે એ શું કહે છે કે તમે નિર્વિકલ્પની સમાધિ પ્રાપ્ત કરો, એ જ એનું ધ્યેય છે. પણ નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય, પરંતુ એ સમાધિમાંથી જ્યારે વ્યક્તિ જાગૃત થાય છે એટલે સુખ પાછું જતું રહે છે. અને એટલા માટે જ એનો આપણે મહત્વ એટલું નથી આપતા હોતા. પરંતુ એ સામાન્ય વસ્તુ નથી, ભલે આપણે મહત્વ ના આપીએ. આપણે જેને કહીએ ને કે આ સમાધિમાં જવું એ આખી જિંદગીની મહેનત માંગી લે છે. એમને એમ કંઈ સમાધિમાં કે ધ્યાનમાં બેસવું એ કંઈ એ સરળ નથી. પણ આવા યોગીઓ જે છે એ લોકો ખૂબ પ્રયત્નપૂર્વક આ પ્રકારે એ લોકો શું કરે છે? સમાધિમાં બેસે છે અને પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે. અર્થાત મનને એકાગ્ર કરી અને એ જ્ઞાનમાં એ મનને લઈ જાય છે, એ પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે. અને આ પ્રકારે કારણ કે અહીંયા જે આલોક્ય જે છે, જે આલોક્ય 3 પ્રકારના અર્થમાં લઈ શકાય છે. આલોક્ય એટલે તો કહે છે કે પોતાના હૃદયની અંદર સવિકલ્પ સમાધિ દ્વારા ઈશ્વરનું દર્શન કરે છે. નિર્વિકલ્પ સમાધિ દ્વારા એ નિર્વિકલ્પ અવસ્થાને પ્રાપ્ત કરે છે અને જ્ઞાન દ્વારા એ મોક્ષને પ્રાપ્ત કરે છે. તો આ 3 અર્થમાં જે આલોક્ય જે છે 3 અર્થમાં લઈ શકાય છે. તો કે આ પ્રકારે એ લોકો નિરતિશય સુખને પ્રાપ્ત કરે છે. પરંતુ જે કંઈ સુખ જે છે એ વ્યવહારિક સુખ હોય કે નિરતિશય સુખ હોય, જો એ અનુભવના ક્ષેત્રમાં આવતું હોય તો ભગવાન જે કંઈ જે છે આ બધું તમે જ છો. વ્યવહારની અંદર પણ જો વ્યક્તિને કંઈ સુખનો અનુભવ થાય છે, સ્વાભાવિક આપણે કહીએ કે લાડવા ખાવાથી જે સુખ થાય છે એ સુખ પણ પરમાત્મા જ છે. નિર્વિકલ્પ સમાધિની અંદર પણ જે સુખ પ્રાપ્ત થાય છે એ પણ પરમાત્માનું જ સુખ છે. અર્થાત જે કંઈ જે છે એ બધું ભગવાન તમે આવ જ છો. ભગવાન ભલે તમે આમ બહારથી તમે અમંગળ લાગતા હો, પણ તમારું સ્વરૂપ કેવું છે તો કે છે એ તો મંગળ છે. સર્વનું તમારું સ્મરણ પણ મંગળકારી છે. અચ્છા, અને હવે ત્યાર પછી આગળ અહીંયા 26મા શ્લોકની અંદર એ ભગવાનને કહે છે કે ભગવાન તમે જ આ બધું છો. આગળ આપણે થોડી વાત કરેલી, અહીંયા ફરીથી એ વસ્તુ સ્પષ્ટ કરે છે. જુઓ 26મો શ્લોક. 26મો શ્લોક આપણે કાલે જોયો, હા ગઈકાલે જોયો. એની અંદર બતાવે છે કે શું કહે છે કે તમે જ બધું છો. ત્વમ અર્કઃ, સૂર્ય એ પણ તમે જ છો. સોમઃ એટલે ચંદ્ર પણ તમે જ છો. પવનઃ એટલે વાયુ દેવતા પણ તમે જ છો. હુતવઃ અર્થાત અગ્નિ પણ તમે જ છો. આપઃ જળ પણ તમે જ છો. આકાશ પણ તમે જ છો. આ બધું જ તમે જ છો. અર્થાત એવી કોઈ વસ્તુ નથી ભગવાન કે આ જગતમાં તમારા સિવાયની કોઈ વસ્તુ હોય. ભલે આપણે કદાચ ક્યારેક એવું બોલીએ કે ભાઈ આ વસ્તુ તો આવી નહીં, આમ તો પંચમહાભૂતની અંદર આખું જગત આવી ગયું, પણ છતાંય કદાચ જો કંઈ આપણે એમ લાગે કે આ કંઈ રહી ગયું, તો જે કંઈ છો એ ભગવાન તમે જ છો. ઘણી વખત વાણી જે છે નથી પહોંચી શકતી. આપણે છેલ્લે જોઈશું કે એ વાણીની પણ મર્યાદા છે વર્ણન કરવાની અંદર પણ. એ ઈશ્વરની જે મહાનતા છે એ એટલી છે. અર્થાત ભગવાન જે કંઈ છે એ બધું જ તમે છો અને સર્વનું અધિષ્ઠાન પણ.
અને એવું કોઈ વસ્તુ નથી ભગવાન કે તમે એને જાણતા ના હો. ન વિદ્મહા, એવું કોઈ વસ્તુ નથી કે ભગવાન તમે જાણતા ન હો. દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો, પછી નારદજી આવીને યજ્ઞની વાત કરે, કદાચ શું ભગવાનને ખબર નહોતી કે નારદજી આવીને વાત કરે ત્યારે ભગવાનને ખબર પડે? સતીએ અગ્નિની અંદર દેહને સમર્પિત કરી દીધો, ફરીથી નારદજી આવીને પાછી વાત કરે કે સતીએ તો દેહને સમર્પિત કરી દીધો, ભગવાનને વાત કરે. તો શું ભગવાનને ખબર નથી? અને ભગવાન સમાધિમાં બેસી જાય તો એટલે કે ભગવાનને કંઈ ખબર નથી. એ ખોટી વસ્તુ છે. ન વિદ્મહા, એવી કોઈ વસ્તુ નથી કે તમે જે જાણતા નથી. અર્થાત ઈશ્વરથી કોઈ વસ્તુ જે છે એ છુપાવી નથી શકાતી. કોઈ વસ્તુ, કોઈ વાત જે છે એ વાત પણ છુપાવી નથી શકાતી. ઘણી બધી ગુપ્ત વાતો હોય છે, બરોબર ને? એટલે ઘણા બધા લોકો પાછળથી જાહેર કરતા હોય ત્યારે ખબર પડે. જેમ કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ જે બધું વાત કરી કે આ બધાને અમે જ બધાને પાળી પોષીને મોટા કર્યા છે, બધા જે કંઈ ત્રાસવાદીઓ થઈ ગયા, એ ગુપ્ત વાત એને બહાર પાડી દીધી. એ ઘણી ગુપ્ત વાત હોય કે આપણને ખબર ના હોય. ઈશ્વરને દરેક વસ્તુની ખબર છે, કે એવી કોઈ વાત નથી કે જે ઈશ્વરને ખબર ના હોય. અર્થાત ભગવાન તમે સર્વને જાણો છો, સર્વજ્ઞ છો. અચ્છા, હવે ત્યાર પછી હજુ આ બધી ભગવાનની વાત કરી, જેની અંદર એક વસ્તુ રહી જાય છે, ઓમકારની વાત બાકી રહી જાય છે. એટલે અહીંયા ઓમકાર વિશેની પણ ચર્ચા કરે છે. જો 27મો શ્લોક. ત્રયીમ તિસ્રો વૃત્તિઃ ત્રયીમ તિસ્રો વૃત્તિઃ ત્રિભુવનમથો ત્રીનપી સુરાન ત્રિભુવનમથો ત્રીનપી સુરાન. સુરાન એ ન પાછળ છેલ્લે બોલવાનો, અને નીચે જે ન છે એમાં દૂર કરીને અકારા ત્યાંથી બોલવાનું છે. અકારાદૈર્વર્ણૈ અકારાદ્યૈર્વર્ણૈ ત્રિભિરભિદધત્તીર્ણ વિકૃતિ ત્રિભિરભિદધત્તીર્ણ વિકૃતિ. તુરીયં તે ધામ તુરીયં તે ધામ ધ્વનિભિરવરુંધાનમણુભિઃ ધ્વનિભિરવરુંધાનમણુભિઃ સમસ્તં વ્યસ્તં ત્વામ સમસ્તં વ્યસ્તં ત્વામ શરણદગૃણાત્યોમિતિ પદમ. શરણદગૃણાત્યોમિતિ પદમ. સંસ્કૃતની અંદર એટલી બધી સંધિ હોય છે કે આપણે થોડીક સંધિ તો સમજવી જ પડે. તો આપણે એમ કહીએ ને કે ભાઈ તમે થોડુંક ગ્રામર નહીં સમજો તો હાલશે, પણ ભલે ગ્રામર ન સમજો પણ સંસ્કૃતમાં થોડીક સંધિ છે એ સમજવી પડે. જેમ કે નકારા, ઘણા લોકો તમે જોજો મહિમ્નનો પાઠ કરતા હોય ને તો નકારા, નકારા નહીં અકારા, એ ન ઉપર ચડી જાય છે. ત્રિનભી સુરાન ન ઉપર ચડી જાય છે ને અકારાદિ વર્ણૈ. એવી રીતે છેલ્લા બે શબ્દો છે ગૃણાત્યો મિતિ પદમ. ત્યાં ગૃણાતિ ઓમ ઇતિ પદમ, ત્યાં ત્રણ શબ્દો ભેગા થઈ ગયા છે. ગૃણાત્યો મિતિ
એટલે ગૃણાથી ઓમ ઇતિ પદમ, એટલે એ ત્યાં ઓમ શબ્દ જે છે એ બરાબર સમજવો પડે. જોઈએ શું કે છે અહીંયા, હે શરણદ. શરણદ જે શરણે આવે એને દેનાર. શરણદ જે શરણે આવે એને કંઈક દે. શું આપે ભગવાન? એ વ્યક્તિને એની ઈચ્છા મુજબનું જે કાંઈ હોય એ પ્રકારે આપે. એ ભગવાને બહુ સ્પષ્ટ હોય છે. ભગવાનને એવું નથી કે માંગ્યા વગરનું આપી દે. ભગવાન બહુ સ્પષ્ટ છે. જે વ્યક્તિ જે પ્રકારે શરણે જાય ભગવાન એ જ પ્રકારે ફળ આપે છે. કોઈ ભગવાનને શરણે જાય, ભગવાન કે જા તને મોક્ષ દઈ દીધો. બીજો માણસ શરણે જાય કે જા તારા લગ્ન થઈ જશે. ત્રીજો માણસ શરણે જાય તો કે જા તને સંપત્તિ મળશે. પણ પેલો કે મારી પાસે સંપત્તિ તો ઘણી છે, મારે બાળક નથી, મારે બાળક જોઈએ છે. એટલે ભગવાન પણ શરણે આવે એની વાત બરાબર સાંભળતા હોય છે કે એને શું જોઈએ છે. એટલે શરણદ જે શરણે આવે એને દેનાર, એને જે વસ્તુ જોઈતી હોય એવા એ ભગવાન છે એને આપનાર છે. એટલે એવા હે શરણદ, હે શરણદ. આ જે ઓમકાર જે છે એ ઓમકાર ભગવાન તમારું જ પ્રતિપાદન કરે છે. ભગવાન ઓમકારનું પ્રતિપાદન નથી કરતા, પણ ઓમકાર છે એ ભગવાનનું પ્રતિપાદન કરે છે. આપણે છઠ્ઠા અધ્યાયમાં પણ જોયું હતું ત્યારે, અને આઠમા અધ્યાયમાં પણ આવે છે, કઠોપનિષદની અંદર પણ આવે છે, તૈતરીય ઉપનિષદની અંદર આવે છે. આમ તો મોટાભાગના બધા ઉપનિષદોમાં આવે છે, ઓમકાર વિશેની ચર્ચા આવે છે. આ કઠોપનિષદની અંદર કહે છે ને, એતદાલંબનમ શ્રેષ્ઠમ એતદાલંબનમ પરમ એતદાલંબનમ જ્ઞાત્વા બ્રહ્મલોકે મહીયતે. જે વ્યક્તિ આ ઓમકાર જે છે, ઓમકાર જેને ડબલ કામ કરે છે. ડબલ કામ કરે છે એટલે શું કરે છે? ઓમકાર જે છે ને એ સગુણ પરમાત્માનું પણ પ્રતીક છે અને નિર્ગુણ પરમાત્માનું પણ પ્રતીક છે. બંનેનું સાધે છે. એ સિવાય આપણે કોઈ પણ જોઈએ, દાખલા તરીકે હમણાં આવશે લક્ષ્મીજીનું પૂજન. ધનતેરસના દિવસે બધા લક્ષ્મીજીનું પૂજન કરે, દિવાળીના દિવસે લક્ષ્મીજીનું પૂજન કરે. લક્ષ્મીજીનું પૂજન કરે ત્યારે લક્ષ્મીજીની મૂર્તિ ના હોય તો શું કરે? એમની પાસે ચાંદીનો સિક્કો હોય. સોનાના તો હવે સિક્કા ઓછા થઈ ગયા એટલે આપણે ચાંદી ઉપર આવી જવું પડે. તો સોનાનો સિક્કો હોય એવું કહી શકીએ, પણ સોનાનો સિક્કો હોય, ચાંદીનો સિક્કો હોય, ઇવન માત્ર સિક્કો હોય, 5 રૂપિયાનો સિક્કો હોય ને તો એને લક્ષ્મીજી સમજીને એની પૂજા કરી આપણે. આ લક્ષ્મીજી છે. એ શું છે? લક્ષ્મીજીનું પ્રતીક છે. અને બીજી હોય લક્ષ્મીજીની પ્રતિમા, ફોટો હોય તો આપણે કહીએ કે આ મૂર્તિ છે, પ્રતિમા છે, ફોટો છે. તો જેમાં આપણે સાક્ષાત લક્ષ્મીજીને જોઈ શકીએ છીએ, 2 હાથ છે, કમળની અંદર વિરાજમાન છે, હાથમાં કમળ ધારણ કરેલા છે, જેને કમળ બહુ પ્રિય છે, લક્ષ્મીજીનું બહુ સરસ બધું છે. તો એ લક્ષ્મીજી છે એ આપણી સામે છે. પણ જ્યારે આપણે સિક્કાની પૂજા કરીએ છીએ ત્યારે એને એવું કહી છે નહીં કે આ 2 હાથે નથી દેખાતા, પગે નથી દેખાતા, કમળે નથી દેખાતું, કશું જ નથી દેખાતું, પણ છતાંય આપણે એમાં લક્ષ્મીજીનું આવાહન કરીએ છીએ. તો એ શું છે? એ લક્ષ્મીજીનું પ્રતીક છે. એક છે પ્રતીક છે અને બીજી છે પ્રતિમા છે. તો બીજા બધા જેને આપણે જોઈ શકીએ છીએ એ બધા દેવતાઓ છે, બધા ભગવાન જે છે એના માટે એ શું હોય છે? એ પ્રતીક અને પ્રતિમા હોય છે, અલગ અલગ હોય બે. અચ્છા, હવે અહીંયા શું છે કે અહીંયા એ જે સવિકલ્પ અથવા તો આપણે એમ કહીએ કે સગુણ પરમાત્મા જે છે, જે સગુણ એટલે ગુણવાળા, કે જેની અંદર કંઈક ગુણ રહેલો છે. ભગવાન છે પણ કંઈક ગુણવાળા છે. ઓમકાર એનું પ્રતીક છે. એટલું જ નહીં, જેમાં કાંઈ પણ ગુણ નથી રહેલા એવા પરમાત્માનું પ્રતીક પણ ઓમકાર છે. એટલે પેલા શું કહે છે? ત્રયીમ તિસ્રો વૃત્તિ, ત્રયીમ તિસ્રો વૃત્તિ. આ 3 પ્રકારની જે વૃત્તિ જે છે, બરાબર છે? ત્રિભુવનમ અથો ત્રીમ અપી સુરાન અકારાધૈર વર્ણૈહી. સૌથી આગળ પહેલા એ જોઈએ આપણે, અકારાદિ વર્ણૈહી, અકારાદિ વર્ણૈહી. એ ઓમકારની અંદર શું છે?
ત્રણ વર્ણ છે. તો તમે ઓમ એક પણ લઈ શકો, ઓમ એક જ અક્ષર લઈ ગયો, બરાબર છે. અને ઓમકારને તમે વિભાજિત કરો, તેમાં ત્રણ વર્ણ રહેલા છે, અકાર, ઉકાર અને મકાર. આ બધું શું કરે છે? તો કે આ ત્રણ જે છે, અને એની અંદર ચોથી જે છે માત્રા છે જ નહીં. એ આપણે એ જરાક સમજીએ કે ચોથું વસ્તુ શું છે. તો કે છે કે આપણે ઓમ બોલીએ, હવે તમે બે વખત ઓમ બોલો, ઓમ ઓમ. હવે તમે જ્યારે ઓમ બોલ્યા અને બીજી વખત ઓમ બોલ્યા, વચ્ચેની જે જગ્યા જે છે એને અમાત્રા કહેવાય છે. જો અકાર છે એ માત્રા છે, ઉકારની માત્રા છે અને મકારની માત્રા છે, પરંતુ ઓમ ઓમ એની વચ્ચેની જે જગ્યા છે એને કહેવાય છે અમાત્રા. એની કોઈ માત્રા નથી અને એને લંબાવી પણ શકાય, ટૂંકાવી પણ શકાય. ઓમ 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 એક અમે દાદા જોયા હતા, એ દાદા બોલે જ રાખે, ઓમ 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 બોલે જ રાખે. એટલે એક મિનિટમાં કેટલી વાર ઓમ બોલી નાખે. અને તમે ઓમકાર છે ને લંબાવી પણ શકો, ઓમ ઓમ ઓમ. અચ્છા, તો એ જે વચ્ચેનો જે ભાગ જે છે, જેની અંદર કંઈ છે નહીં, એ નિર્ગુણ બ્રહ્મનું પ્રતીક છે ખરેખર. અને એ સમયે એ વ્યક્તિને જાણે કે આપણે એમ કહીએ ને કે જે આગલા શ્લોકમાં વાત કરી ને કે નિર્ગુણ બ્રહ્મનો અનુભવ, એ નિર્ગુણ બ્રહ્મનો અનુભવ ખરેખર અનુભવનો વિષય નથી, અનુભવ થતો જ નથી. પણ એ જે ખાલી જગ્યા છે ત્યાં શું છે કે ત્યાં કાંઈ છે નહીં. એટલે અકાર, ઉકાર અને મકાર આ જે છે એ શું કરે છે? તો કે છે કે એ ત્રણ વસ્તુનું પ્રતિપાદન કરે છે. એ શું કહે છે? ત્રણ વેદનું પ્રતિપાદન કરે છે, ત્રણ અવસ્થાનું પ્રતિપાદન કરે છે, ત્રણ લોકનું પ્રતિપાદન કરે છે, અને છેલ્લે કહે છે ત્રણ દેવતાઓનું પ્રતિપાદન કરે છે. ત્રણેય વેદ એટલે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. અકાર, ઉકાર, મકાર એનું પ્રતીક છે. અચ્છા, એની અંદર આવે છે. પછી ત્રણ અવસ્થા, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. આપણે જ્યારે ઓમ બોલીએ તો અકારથી શરૂઆત થાય, ઉકારની અંદર આવે છે. એટલે ઉકાર જે છે એ સ્વપ્ન અવસ્થાનું પ્રતીક છે, અકાર છે એ જાગ્રત અવસ્થાનું પ્રતીક છે, અને મ બોલો તો પછી પૂરું થઈ ગયું, સુષુપ્તિ છે. અકાર, ઉકાર, મકાર. પછી એ જ રીતે અકાર, ઉકાર, મકાર જે છે એ ત્રણ દેવતાઓનું પણ પ્રતીક છે, બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન અને છેલ્લે શિવજી. તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું પણ પ્રતીક છે, ત્રણ વેદનું પણ પ્રતીક છે, ત્રણ અવસ્થાઓનું પણ પ્રતીક છે, અને ત્રણ દેવતાઓનું પણ પ્રતીક છે. તો આ પ્રકારે આ કહે છે ને કે ત્રિભિઃ અભિદધત તીર્ણ વિકૃતિ. અને એની સાથે સાથે શું કહે છે? તો કહે છે તુરીયમ તે ધામ. અને એની અંદર જ તુરીય જે અવસ્થા જે છે એનું પણ વર્ણન આવી જાય. એ તુરીય અવસ્થા એટલે શું? આમ તો ખરેખર તુરીય અવસ્થા તો બધામાં અનુસ્યુત છે, પણ છતાંય એ જ્યારે બે ઓમની વચ્ચેની જે અમાત્ર જે છે એ તુરીય અવસ્થાનું પ્રતીક છે. ખરેખર કોઈ તુર્ય છે કોઈ અવસ્થા નથી, ખરેખર તુર્ય જે અવસ્થા નથી. જેમ આપણે એમ કહીએ કે શાંતિ હતી, એમાંથી શું થયું? અકાર, ઉકાર, મકાર, અને પછી શાંતિ. પણ એ બધું શેમાંથી ઉત્પન્ન થયું? તો કે શાંતિમાંથી ઉત્પન્ન થયું. તો શાંતિ છે, પછી એમાંથી અકારની ઉત્પત્તિ થાય છે. પણ અકારની ઉત્પત્તિ થાય છે તો શાંતિ જતી રહી? તો કે ના, નહીં, શાંતિમાંથી જ ઉત્પત્તિ છે. મકાર છે એનું અધિષ્ઠાન શાંતિ જ છે, અને મકાર જે છે એનું અકાર, ઉકાર, મકાર આ બધાનું અધિષ્ઠાન કોણ છે? શાંતિ. જેમ આપણે એમ કહીએ ને કે મનમાંથી વૃત્તિ ઉત્પન્ન થાય ને પાછી બેસી જાય, બરાબર છે? એ વૃત્તિ જે ઉત્પન્ન થાય છે, ખરેખર તો આપણે વૃત્તિને જ મન કહીએ છીએ. એ વૃત્તિ ઉત્પન્ન થાય છે, પાછી શાંત થઈ જાય છે. પણ જ્યારે વૃત્તિ શાંત થઈ જાય છે ત્યારે શું રહે છે? ત્યારે તમને કંઈ અનુભવ થાય છે? તો કે ના, ત્યારે કાંઈ અનુભવ નથી. એ જ પરમાત્માનો અનુભવ છે. જ્યાં કંઈ અનુભવ નથી થતો એ જ પરમાત્માનો અનુભવ જ કરે. કેમ કે અનુભવનો વિષય નથી, ઇન્દ્રિયોનો વિષય નથી. એટલે જે નિર્વિકલ્પ જે સમાધિની વાત છે કે જ્યાં કોઈ પણ પ્રકારનો
જે આગલા શ્લોકમાં આપણે જોયું નિર્વિકલ્પ સમાધિ વિશે, તો નિર્વિકલ્પ સમાધિ એટલે ત્યાં કોઈ અનુભવ નથી ખરેખર. જો વ્યક્તિને જ્ઞાન છે તો નિર્વિકલ્પ સમાધિ ખરેખર જાગતા જ છે. કે એટલા માટે જ્ઞાની જે છે જ્ઞાની એ એવું નથી કે જ્ઞાન સમાધિમાં જ થાય. મોક્ષ જે છે એ માણસ જ્યારે સમાધિમાં છેલ્લે હોય ને તો જ એનો મોક્ષ પ્રાપ્ત થાય, એવું નથી. એ તો ભગવાન ક્યાં જાય? તો મોક્ષ માત્ર સમાધિમાં જ પ્રાપ્ત થતો હોય તો ભગવાન ક્યાં જશે? પછી ભગવાન નહીં મોક્ષ નહીં મળે. એટલે અમુક લોકો કહે અમે તો એ જ કહીએ છીએ કે ભગવાન નહીં મોક્ષ નથી મળ્યું, તો નરકમાં ગયા છે. ભગવાન નરકમાં ગયા છે એ વાત આપણે સ્વીકારી ના શકીએ. એટલે જ્ઞાની જે છે એ ભગવદ્ ગીતાની અંદર ભગવાન જ્યારે કહે છે કે પ્રજહાતિ યથા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મની એવ આત્મના સ્તુષ્ટ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે. જ્યારે અર્જુન પૂછે છે કે આવા મુક્ત પુરુષનું વર્ણન કરો, સ્થિતપ્રજ્ઞનું વર્ણન કરો, તો કે પોતામાં સંતુષ્ટ છે, એ જ સ્થિતપ્રજ્ઞ છે, એ જ મુક્ત છે. એવું નથી ભગવાન કહેતા કે જે સમાધિમાં બેસે છે ને એ મુક્ત છે, એવું ક્યાંય નથી કહ્યું. એટલે અહીંયા જે વાત જે છે એની અંદર એ જે સૂર્ય અવસ્થા જે છે એ ત્રણેયની અંદર આવી જાય છે. એ શાંતિમાંથી જ ઓમકાર છે, શાંતિમાંથી જ ઉકાર છે, શાંતિમાં જ મકાર છે. અંતે તો શાંતિ જે સર્વનું અધિષ્ઠાન છે. ઉત્પન્ન થયું એ પેલા શાંતિ જ હતી. ઓમ આપણે બોલીએ એ પેલા શાંતિ હતી, બોલાઈ ગયા પછી પણ શાંતિ છે. અને એ જે શાંતિ જે છે એ જ સૌથી અગત્યની વસ્તુ છે ખરેખર તો. એ ઓમકાર જે છે એ બહુ પાવરફુલ મંત્ર છે. એટલા માટે બધાને ઓમકારનો જપ કરવાનું કહેવામાં નથી આવતું. કેમ કે એનાથી જીવનની અંદર વૈરાગ્ય પણ આવતું હોય છે. અને જગતની અંદર જે બધા લોકો રહેલા હોય છે એને પોતાના ધર્મનું તો પાલન એટલીસ્ટ કરવાનું હોય છે. ભલે જગતના વિષયો પ્રત્યે એને વૈરાગ્ય હોય, એની ના નહીં, પણ જગતની અંદર રહેતા હોઈએ તો ફરજો તો આવવાની જ છે. તમે ગમે ત્યાં રહ્યો કંઈક તો ફરજ આવવાની જ છે. અને એટલા માટે ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ બધા મંત્રો જે છે એ આપવામાં આવે છે. શું કામે? એટલો ઓમકાર જે છે એ તો બહુ પાવરફુલ મંત્ર છે. એટલે એકલા ઓમકારનો જપ જે છે એ ના પાડે. એકલા ઓમકારનો જપ ના કરવો, પણ એની સાથે ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, એ રીતે મંત્ર બોલવું જોઈએ. એટલે એ જે આ ઓમકાર જે છે એ ખરેખર તો ભગવાનનું જ પ્રતિપાદન કરે છે. આ જે સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લય છે એ પણ ઓમકાર દ્વારા સૂચિત થાય છે. આ જગત જ્યારે ઉત્પન્ન નથી થયું ત્યારે કંઈ છે નહીં. જ્યારે જગત એમાંથી ઉત્પન્ન થાય છે ત્યારે એ ઉત્પત્તિ એટલે અકાર, સ્થિતિ ઉકાર અને છેવટે લય એ મકાર. એટલે ઓમકારની અંદર બધું જ આવી જાય છે. એ ઓમકાર શું છે? પ્રતીક છે. પ્રતિમા નથી પણ પ્રતીક છે. અને એ પ્રતીક પણ કેવું છે ખબર છે? એ તમને જાણીને આશ્ચર્ય થશે કે ઓમકાર પ્રતીક છે ને એને ઇંગ્લિશમાં આપણે એને કહીએ ને સાઉન્ડ સિમ્બોલ છે. સાઉન્ડ સિમ્બોલ એટલે આપણે ઓમ એ બોલીએ ને એ ઓમ છે, લખીએ એ ઓમ નથી. જે આપણે લખીને ઘણા લોકો આમ ઓમ લખીને પછી એની પૂજા કરતા હોય, એની પૂજા કરવા માટે ઓમકાર એ નથી. ઓમકાર ખરેખર શું છે? તમે ઓમ બોલો ને એ ઓમ છે, તમે લખો એ નથી. લખો તો તમે બોલશો મનમાં, ભલે આપણે લખીએ ખરા બરાબર છે, પણ એ લખીએ છે એના માટે ખબર છે કે આપણે પોતે જ વાંચીને બોલીએ. એટલે જે લખાયેલો ઓમ છે એ ઓમની વાત નથી, જે બોલાયેલો ઓમ છે ને એ ઓમની વાત છે. ઓમ તૈત્તરીય ઉપનિષદની અંદર પણ આવે છે ને, ઓમિતિ બ્રહ્મ ઓમિત્યે તદનુકૃતિ હસ્મવા અપ્યો શ્રાવયેત્યા શ્રાવયંતી ઓમિતિ સામાની ગાયંતી. ઓમનું કેટલું બધું મહત્વ છે કે કોઈ પણ વ્યક્તિ ભણવાની શરૂઆત કરે તો ઓમ એનાથી શરૂઆત કરે. ઋત્વિક જે બ્રાહ્મણો જે છે એ યજ્ઞની શરૂઆત કરે ઓમ બોલીને શરૂઆત કરે. બધા બ્રાહ્મણો બેઠા હોય, યજમાન આવી ગયા છે, બધું તૈયાર છે, એટલે એમ ન કે ચાલો હવે યજ્ઞ શરૂ કરીશું. યજ્ઞના જે ઋત્વિક હોય, બ્રાહ્મણ હોય, એ અનુમતિ આપે. કેવી રીતે આપે? ઓમ. એમ ન કે હાલો શરૂ કરો હવે, એમ નહીં, ઓમ એટલે શરૂ. એટલે ઓમનું ખૂબ મહત્વ છે.
અહીંયા શું કહે છે કે આ જે ઓમકાર જે છે એ બંને છે. બંને છે એટલે શું બંને છે? તો કે છે એ બધાનું અવબોધન કરે છે. ધ્વનિભિ અવરુંધાન. અવરુંધાન એટલે ધ્વનિભિ, એ અવાજ દ્વારા લખવા, શબ્દ જે લખાયેલો છે એ નહીં, પરંતુ અવાજ દ્વારા એ શું કરે છે? એ બધાનું અવબોધન કરે છે. સમસ્તમ વ્યસ્તમ. સમસ્તમ અને વ્યસ્તમ. સમસ્તમ એટલે સમષ્ટિ, વ્યસ્તમ એટલે વ્યષ્ટિ. સમષ્ટિ એટલે આખું સમગ્ર સૃષ્ટિ જે છે એક જ પરમાત્મા છે, એ રીતે પણ લઈ શકાય છે. સમષ્ટિ આપણે લઈએ તો સમષ્ટિ છે. અચ્છા, અને વ્યષ્ટિ એટલે જુદા જુદા દેવતાઓ જે છે, આપણે જુદા જુદા નામથી બોલાવીએ કે સૂર્ય દેવતા, ચંદ્ર દેવતા, બધા દેવતાઓ જે છે એ વ્યષ્ટિના દ્રષ્ટિકોણથી પણ એ જ પરમાત્મા છે, સમષ્ટિના દ્રષ્ટિકોણથી પણ એ જ પરમાત્મા છે. અચ્છા, એટલે કે છે અણુભિ સમસ્તમ વ્યસ્તમ. સમસ્ત અને વ્યસ્ત. સમસ્ત એટલે સમષ્ટિ અને વ્યસ્ત એટલે વ્યષ્ટિ. વ્યષ્ટિ એટલે આપણે વ્યક્તિને અલગ રૂપે જોઈએ એ વ્યષ્ટિ છે. એ ખરેખર સત્ય નથી, પણ છતાં આપણે વ્યવહારના દ્રષ્ટિકોણથી આપણે અલગ જોઈએ કે સૂર્ય અલગ છે, ચંદ્ર અલગ છે, વ્યવહારથી આપણે અલગ જોઈએ, પરંતુ એ સમષ્ટિના દ્રષ્ટિકોણથી એક જ છે. એટલે જે સમસ્તનો બોધ પણ કરે છે, વ્યષ્ટિનો પણ બોધ કરે છે. બંનેનો, વ્યષ્ટિ અને સમષ્ટિનો બંનેનું એ પ્રતિપાદન કરે છે. અને એ જે છે એ શું છે? તો કે છે ઓમ ઇતિ ગૃણાતિ. ઓમ પદમ ઇતિ ગૃણાતિ. તુર્યમ તે ધામ. તુર્યમ તે ધામ, એ તુર્ય ધામ છે. ધ્વનિભિ વરુંધાનમ અણુભિ સમસ્તમ વ્યસ્તમ ત્વામ શરણદ ગૃણાત્યો નીતિપદમ. ભગવાન જે કંઈ છે બધું તમે જ છો. ઓમ દ્વારા પણ તમારું જ પ્રતિપાદન થાય છે. ઓમ દ્વારા તુરીય ધામ છે એ પણ તમારું જ ધામ છે, એના એ ઓમ દ્વારા પણ પ્રતિપાદન થાય છે. અચ્છા, ત્રણ વર્ણ છે, તો એ ત્રણ વર્ણ દ્વારા જે કાંઈ અભિવ્યક્ત થાય છે, કેમ કે એ તો શું છે, ત્રણ વર્ણો જે છે ઓમકારના, એ ત્રણ વર્ણો તો શું છે? પ્રતીક છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિનું પ્રતીક છે, ઉત્પત્તિ સ્થિતિ લયનું પ્રતીક છે, ત્રણ વેદોનું પ્રતીક છે, ત્રણ દેવતાઓનું પ્રતીક છે, આ બધાનું પ્રતીક છે. એટલે એ ઓમ બંને છે. સગુણ બ્રહ્મનું પણ પ્રતીક છે, નિર્ગુણ બ્રહ્મનું પણ પ્રતીક છે. અને એ પણ ભગવાન તમે જ છો. એના દ્વારા તમારું જ પ્રતિપાદન થાય છે. અચ્છા, આગળ જોઈએ 28મા શ્લોકની અંદર. જે 26મા શ્લોકમાં કહ્યું એ 28મા શ્લોકની અંદર એ જુદું જુદું ભગવાનના નામ આપે છે. જેમ કે અહીંયા ઓમકારની વાત કરી અને પાછી સાથે સાથે એમ કહ્યું કે ઓમકારનો જપ ના કરવો જોઈએ, તો પછી ભગવાનનું નામ જે છે બીજા નામ લઈ શકાય છે. બીજા નામ લઈ શકાય છે, તો કયા નામ લઈ શકાય છે? ભગવાનને કઈ રીતે નમસ્કાર કરી શકાય છે, કઈ રીતે એને જપ કરી શકાય છે? તો બીજા ઘણા બધા નામો જે છે એ અહીંયા ભગવાનના નામ આપે છે, કે આ બધા નામો એવા છે કે એ ભગવાનના નામો એ જપ થઈ શકે છે. અચ્છા, જો 28મો શ્લોક. ભવ સર્વો રુદ્રઃ ભવ સર્વો રુદ્રઃ પશુપતિરથોગ્રસ્તઃ મહાન. જો ત્યાં સહ મહાની માથે મીંડું છે, એનું ઉચ્ચારણ ન કરવાનું છે. સહ મહાન. પછી નીચે ઓલો સ છે એનું શું થશે? નીચે સ છે ને એનું શું કરવું આપણે? મહા છે, મહાની માથે મીંડું છે, એને તો આપણે ન બોલીએ બરાબર, પણ ઓલો સ છે એ શું થશે? એ સ વયો જશે. સ એ રહેશે નહીં. સંધિના નિયમ પ્રમાણે સ આવી ગયો જ વચ્ચે, પણ જ્યારે આપણે મહાન બોલીએ અને ન છૂટો પાડી દઈએ તો વચ્ચેનો સ નીકળી જશે. એટલે એનું કંઈ ઉચ્ચારણ જ નથી કરવાનું. સહ મહાન પછી સીધી શરૂઆત શું થશે? તથાભિનિશાન. એવી રીતે સ નીકળી જશે. એક સંસ્કૃતનું એક સૂત્ર છે કે જ્યારે ન આવતો હોય અને પછી ત આવતો હોય તો વચ્ચે એક સ મૂકી દેવો વધારાનો.
એટલે એ સ જ્યારે આપણે છૂટું પાડી દઈએ તો પાછો સ વયો જાય, ભેગું બોલીએ તો આવી જાય, સ પાછો આવી જાય. પણ આપણે ભેગું નથી બોલતા, આપણે છૂટું પાડીને બોલીએ છીએ, એ સ જતો રહે છે. ભવ સર્વો રુદ્રઃ પશુપતિરથોગ્ર સહ મહાન તથા ભીમેશાનૌ ઇતિ યદભિધાનાષ્ટકમિદં ઇતિ યદભિધાનાષ્ટકમિદં. હવે આખી લાઈન બોલીએ. તથા ભીમેશાના વિતિયદભિધાનાષ્ટકમિદં. તથા ભીમેશાના વિતિયદભિધાનાષ્ટકમિદં. અમુષ્મિન પ્રત્યેકમ પ્રવિચરતિ દેવ શ્રુતિરપી. પ્રવિચરતિ દેવ શ્રુતિરપી. પ્રિયાયાસ્મૈ ધામ્ને પ્રવિહિતનમસ્યોસ્મિ ભવતે. પ્રવિહિતનમસ્યોસ્મિ ભવતે. ભવઃ શર્વઃ રુદ્રઃ પશુપતિઃ અથ ઉગ્રઃ. ત્યાં છે ને પશુપતિ રથોગ્રહ, ત્યાં અથ ઉગ્રહ. પછી છે સહ મહાન તથા ભીમ છે ને, ત્યાં ભીમ ઈશાનૌ. સંધિ એવી રીતે છે ભીમેશાનૌ, ભીમ ઈશાનૌ. ઈ દીર્ઘ છે એટલે ઈ લંબાવવાનો. ભીમ ઈશાનૌ ઇતિ યદ અભિધાનષ્ટકમ ઇદમ. અમુષ્મિન પ્રત્યેકમ પ્રવિચરતિ દેવ શ્રુતિઃ અપી. પ્રિયાય યસ્મૈ અસ્મૈ ધામ્ને પ્રવિહિત નમસ્યઃ અસ્મિ ભવતે. સંધિના બધા શબ્દો છે બરાબર જાણવા પડે તો જ આપણે કંઈક આપણે ઇવન બોલી શકીએ. ભલે ને બધા અર્થ આપણને એક એક શબ્દોના અર્થ જે છે એ કદાચ આપણે આમ સંધિ પ્રમાણે ઓળખી ન શકીએ, પણ છતાં એ જો અલગથી જોઈએ તો આપણને. અહીંયા ભગવાનના જુદા જુદા 8 નામો આપે છે. પેલું આપણે ગઈકાલે વાત કરતા હતા ને, એ ભગવાનના 8 જુદા જુદા નામો છે, 8 નામથી ભગવાનની પૂજા કરાય. તો અહીંયા ભગવાનના એ 8 નામની ચર્ચા કરે છે કે કોઈ પણ રીતે તમે ભગવાનની પૂજા કરી શકો છો, ભગવાનનું સ્મરણ કરી શકો છો, ભગવાનને નમસ્કાર કરી શકો છો. એક બહુ સરસ છે કે તમે જુઓ કે આપણી પરંપરામાં આ બધા મંદિરો છે, બરાબર છે. મંદિરની અંદર જાય એટલે આપણને ભગવાનની મૂર્તિ દેખાય ને આપણે હાથ જોડીને નમસ્કાર કરીએ. ત્યાં આપણે નમસ્કાર શું કામ કરીએ છીએ ખબર છે? કે ત્યાં આપણને સાક્ષાત ભગવાનની મૂર્તિ દેખાય છે. આપણે ખબર છે કે આ શિવજી છે, આ વિષ્ણુ ભગવાન છે,
આ પાર્વતી છે, આ ગણપતિ છે, આ હનુમાનજી છે, ત્યાં મૂર્તિ છે એટલે આપણે તરત જ નમસ્કાર કરીએ. કેમ કે આપણે એને ઓળખીએ છીએ. શું ઓળખીએ છીએ? કે આ ભગવાનની મૂર્તિ છે. હવે ઈશ્વર તો બધું જ છે, પરંતુ આપણે જાણતા નથી. ઈશ્વર બધું જ છે એ આપણું જ્ઞાન દ્રઢ નથી. એટલે અહીંયા શું કરે છે કે ભગવાનની એક મૂર્તિ કરતા ભગવાનને જુદી જુદી 8 મૂર્તિઓની ચર્ચા કરે છે. જુદી જુદી 8 મૂર્તિઓ એટલે આમ તો પંચમહાભૂત, સૂર્ય, ચંદ્ર અને આત્મા, જે આપણે આગળ વાત કરી તે પ્રમાણે. તો એ પંચમહાભૂત જે છે એના જુદા જુદા નામ આપે છે. અહીંયા ભગવાનના જુદા જુદા નામ આપે છે. માત્ર પંચમહાભૂતને એમને સીધા નામ નથી આપી દેતા, પણ કંઈક જુદા અર્થ દ્વારા એ ભગવાનના નામનું સૂચન કરે છે. તો પહેલા શું કહે છે? ભવઃ. ભગવાનનું એક નામ છે ભવઃ. ખરેખર તો ભવ શબ્દ ક્યાંથી આવ્યો? એ જે સંસ્કૃતની અંદર ભૂ છે, સત્તાયામ, ભૂ સત્તાયામ, જેમાંથી સત્તા હોય એના માટે ભૂ શબ્દ વપરાય. બરાબર છે ને? એટલે આપણે જે જગત જોઈએ છીએ, આ પૃથ્વી જે આપણે જોઈએ છીએ, એ પૃથ્વીની ઉત્પત્તિ શેમાંથી થઈ છે? તો પૃથ્વી તત્વ છે એ જળમાંથી ઉત્પત્તિ થઈ છે. એટલે અહીંયા શું કહે છે? આ ભવઃ એટલે શું? તો કે ભવઃ એટલે ભગવાન છે જળ છે, જળ સ્વરૂપ ભગવાન, જળ મૂર્તિ. જળ મૂર્તિ એટલે જડ મૂર્તિ નહીં, પણ જડ મૂર્તિ. ઘણાને ડ ને ડ બોલતા ના આવડતું હોય. આપણી ભાષા, સંસ્કૃત ભાષા અને ગુજરાતી, સંસ્કૃતમાંથી જ ગુજરાતી આવે છે. એટલે સંસ્કૃત અને ગુજરાતી ભાષાની આ બધી મહાનતા છે. એટલે આ બધા આપણી અમુક ભાષા તો એવી છે ને કે આ તમિલ ને સંસ્કૃત ને બધી ભાષા, કે એ વ્યક્તિ બોલે ત્યારે ખરેખર એનામાં જે બોલવાની જે કેપેસિટી છે ને એ આખી બહાર આવે. ભગવાન આપણને કેપેસિટી, તમે જો ગાયની કેપેસિટી કેટલી, ભો, પૂરું થઈ ગયું. શું બોલે બિચારી ગાય? આપણે તમે ગમે એટલી એની સાથે વાતો કરો, એ કદાચ સમજી શકતી હોય પણ એ બોલી નથી શકતી. ભગવાને એને ગળું આપ્યું છે, એને જીભ આપી છે, પણ એ બોલી નથી શકતી. કાગડો બોલવા જાય, ગમે એટલું બોલે, કા કા, એનાથી વિશેષ કંઈ નહીં બોલી શકે. પણ નાનું બાળક જે ઘોડિયામાં સૂતું હોય અને એ જે કંઈ રડતું હોય, બરોબર છે, એમાંથી મોટું થાય એ ધીમે ધીમે એની સ્વરપેટી ખુલે છે અને જુદા જુદા અક્ષરો બોલતા શીખે છે. પેલા મા બોલતા શીખે, બા બોલતા શીખે, પછી બાપા બોલતા શીખે, દાદા બોલતા. અને મમ્મી ને પપ્પા તો બિચારાને બોલવું ખરેખર બહુ અઘરું છે. મા બહુ સહેલું છે. મા એકદમ સરળ છે. એટલે આપણા શાસ્ત્રમાં મા શબ્દ છે. બાળક પોતાની મમ્મીને મા, મમ્મી તો ઇંગ્લિશ શબ્દ છે, મમ્મી ને પપ્પા. એટલે આપણે પેલા બા, મા ને બા બે સરખું છે બોલવા માટે. એટલે બા, પછી બા ના પા ભાગ એટલે બાપા, અને પા ના પા ભાગ એટલે પાપા, એટલે પાપા. એનીવે એ બાળકના જે બોલવાની જે શક્તિ જે છે એ વિકાસ થાય છે. આપણી ભાષા એવી છે કે એ શક્તિનો મેક્સિમમ વિકાસ થઈ શકે. તમે જોજો વિદેશમાંથી જે લોકો આવતા હોય એને આપણી ભાષા તમે ગમે એટલું તમે બોલાવો તો એનાથી સ્પષ્ટ ઉચ્ચારણ કરતા બહુ સમય લાગે. તમે નમસ્તે કહો, નમસ્તે, તેને બદલે ટે બોલે. આપણે નમસ્તે, નમસ્તે, ત બોલાય જ નહીં એનાથી. એને ત શીખતા બહુ સમય લાગી જાય. નમસ્તે, નમસ્તે, કાં તો સ બોલતા ના આવડે, નમસ્તે, શું બોલે ખબર ના પડે, નમસ્તે. તો એ શું બતાવે છે કે આપણી ભાષા જે છે એવી છે કે આપણને એ સ્પષ્ટ ઉચ્ચારણ કરતા શીખવાડે છે. એની આપણે ભાષા આવીએ તો કે જેમાંથી જે ઉત્પન્ન થાય છે એ જે વસ્તુ જે છે અહીંયા ભગવાનને એ જુદા જુદા નામ રૂપે આપે છે. એક પેલું નામ છે ભવઃ. એ શું છે? જેમાંથી ઉત્પન્ન થાય છે એનું સૂચન કરે છે, અર્થાત એ જળ તત્વનું સૂચન કરે છે. પછી છે સર્વઃ. સર્વ, સર્વ એટલે જે બધું સહન કરે છે એને સર્વ, શ મીંડા વાળો, સર્વની પણ સર્વ. સર્વ એટલે જે બધું જ સહન કરે છે, અર્થાત આ જે પૃથ્વી છે એ બધું સહન કરે છે.
આપણે ગમે એટલી એને કોસો મારીએ, ત્રિકમો મારીએ, ગમે એટલા એની અંદર ખાડા કરીએ, બરોબર ને, એને ગમે એટલું મારીએ પણ એ આપે શું? જેમ આપણે એમ કહીએ કે વૃક્ષો જે છે, આપણે વૃક્ષને પાણો મારીએ તોય બિચારું ફળ આપે. એવું કહેવાય કે વૃક્ષો કેવા સારા છે કે આપણને કોઈ પાણો માર્યો હોય તો આપણે ફળાપો મારીએ, વૃક્ષને પાણો માર્યો હોય તો એ ફળ આપે. એમ આ પૃથ્વી જે છે એ પૃથ્વી એને આપણે ત્રિકમ મારીએ, પાવડા મારીએ, ખોદી નાખીએ, પણ તોય એ શું આપે છે આપણને? એ આપણને જળ આપે છે, એ આપણને જુદી જુદી સંપત્તિ આપે છે. હીરા, માણેક, સોનું, ચાંદી, લોખંડ, એલ્યુમિનિયમ, આ બધું એમાંથી, એ પૃથ્વીમાંથી જ નીકળે છે. અને ખાડા ખોદીને આપણે એને શું આપીએ છીએ? ખાડો ખોદીને આપણે શું કરીએ? સેપ્ટિક ટેન્ક બનાવીએ છીએ, અંદર બધું આપણે કચરો જ નાખીએ છીએ. અને એટલો કચરો ઓછો હોય તો બધા જે મોટા મોટા દેશના બધા જે વૈજ્ઞાનિકો છે ને એ બધાએ શું કર્યું કે જે અત્યારે આજે ઇલેક્ટ્રિક પાવર જે છે એ પેલું રેડિયેશનમાંથી બને છે, એને શું યુરેનિયમ, જેને કે યુરેનિયમ જે છે ને એ વપરાઈ જાય ને પછી ડેન્જરસ છે, કે પછી કંઈ કામનું નથી યુરેનિયમ. પણ એની અંદરથી જે વિકિરણ નીકળે છે, ક્ષકિરણો જે નીકળે છે એ એટલા ભયંકર છે, એટલે જ્યારે યુરેનિયમ નકામું થઈ જાય, વપરાઈ જાય, પછી એને કચરો સાચવવા માટે થઈને આ લોકો શું કરે કે જમીનની અંદર ખૂબ ઊંડો ખાડો કરે અને એની અંદર જઈને યુરેનિયમનો કચરો નાખી દે. એટલે પૃથ્વી કેટલું સહન કરે છે. એટલે ભગવાનનું એક બીજું નામ છે શારદા, જે બધું જ સહન કરે છે. પૃથ્વીને આપણે માતા પણ કહીએ છીએ એક બીજા દ્રષ્ટિકોણથી, માતા બધું સહન કરે. એમ ભગવાન માતા પણ છે ને પિતા પણ છે. એટલે એ પૃથ્વી તત્વ જે છે એ પણ ભગવાન છે. પછી આગળ કહે છે પશુપતિ ભવશ રુદ્ર, રુદ્ર રોદયતી ઇતિ રુદ્ર, રોદયતી એ સંસ્કૃતનું એક સ્પેશિયલ પ્રકારનો શબ્દ છે. રોદયતી, ગમયતી જે લઈ જાય, ગમયતી, રોદયતી જે રોવડાવે. ભગવાન કેવા છે ખબર છે? એ વ્યક્તિને રોવડાવે. શું કામે રોવડાવે? જેણે પાપ કર્યા છે ને એને, એ વ્યક્તિને ભગવાન રડાવે, એ પાપનું ફળ આપીને એને રડાવે. બરાબર છે? એક. બીજું કે ભગવાન રડાવીને પણ એની પર પાછી કરુણા કરે છે, એને પાપમાંથી મુક્ત કરી દે છે. એટલે જે રડાવે એ રડાવું પણ ભગવાનનું કેવું છે ખબર છે? જ્યારે વ્યક્તિ રડે ને ત્યારે એનામાં કંઈક જેને ભગવાન મારી મારીને છોડાવે, મારી મારીને છોડાવે ભગવાન. એવું કરે. માણસ છોડે નહીં ને. ભગવાનને એની ઉપર કૃપા કરવી હોય ને તો ભગવાનની એક વિશિષ્ટ પ્રકારની કૃપા છે, મારી મારીને છોડાવે. જેમ નરસિંહ મહેતા જે છે, બધા કંઈ નરસિંહ મહેતા તો હોતા નથી. નરસિંહ મહેતાની પત્ની મરી ગઈ તો એણે શું કીધું? ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભજશું શ્રી ગોપાલ. બધા નરસિંહ મહેતા નથી. ભગવાનને ખબર છે કે બધા, એટલે શું કરે? ભગવાન બધાને રડાવે. એ ભલે રડે, રડવા દો એને, પણ જ્યારે રડશે ને ત્યારે એનું મન મુક્ત થશે. નાનું બાળક હોય ને, નાનું બાળક હોય ને એ ક્યારેક રમતે ચડી જાય ને તો એની મમ્મી એને ખીજાય ને કદાચ એક ફળાકો મારી દે. બસ વાંચવા પરીક્ષા આવે છે ખબર નથી, પ્રાણ એને બેસાડે, પણ એક વખત બાળક વાંચવા બેસી જાય ને પછી એનું મન વાંચવાનું ચડી જાય. પછી એનું મન ક્યાં છે? પેલા રમકડામાંથી દૂર થઈ જાય. જ્યાં સુધી એની સામે રમકડું છે ત્યાં સુધી એને રમવા જોઈએ છે, એને રમવું છે. એટલે એની મમ્મી કામ શું કરશે? એ રમકડાને દૂર કરી દેશે અને એને વાંચવા બેસાડશે. એમ ભગવાન શું કરે? આ જગતની અંદર આ બધા રમકડા છે, બધા પતિ પત્ની, બાળકો, સંપત્તિ, સત્તા, આ બધા રમકડા છે. અને ભગવાન ભલે માણસ ગમે એવો પણ સત્તામાંથી દૂર કરી નાખે. ગમે એ માણસને લાગતું હોય કે હું તો આ મહાન છું ને આવો છું, નેપોલિયન આખી દુનિયા જીતવા નીકળો હતો, આખી દુનિયા જીતી લેવી છે, એ બધા જતા રહ્યા. ભગવાને બધું એ લોકો પાસે લઈ લીધું. નેપોલિયન છેલ્લે શું કહેતો ગયો કે મારા હાથ ખુલ્લા રાખજો, કે હું આ નેપોલિયન છે ખાલી હાથે જઈશ. જ્યારે એને રોગ આવી ગયો ત્યારે ભગવાન એને રડાયો ત્યારે એને સત્યનું ભાન થયું કે આપણે કાંઈ સાથે લઈને નથી જવાના.
અને એ જ્ઞાન થયું એને કે આપણે કંઈ સાથે લઈને નથી જવાના, એને લોકોને કીધું કે હું મરી જાઉં ને પછી મારા હાથ બારે રાખજો, કે નેપોલિયન ખાલી હાથે ગયો. અર્થાત એને એટલું તો જ્ઞાન થયું ને કે આપણે કાંઈ લઈને નથી જવાના. તો ભગવાન આવી રીતે શું કરે છે? રુદ્ર છે. રુદ્ર છે એટલે શું કરે છે? ભગવાન એ વ્યક્તિને રડાવે છે. પછી આવે છે પશુપતિ, જે પશુના પતિ છે. આમ તો આપણે પશુ કોને કહીએ ખબર છે? પશુ એને કહીએ કે જેનામાં કોઈ વિવેક નથી. બહાર ગાય, ભેંસ, ગધેડા બહાર ફરતા હોય તો આપણે એને શું કહીએ કે આ બધા પશુ છે. કેમ? તો કે એ લોકોમાં કોઈ વિવેક નથી હોતો. જ્યારે વ્યક્તિનો વ્યવહાર માત્ર ઇન્દ્રિયો ઉપર જ આધારિત હોય છે, એને ખાવું છે એટલે ગાય ત્યાં જાય, પછી વિચાર ન કરે કે આ પ્લાસ્ટિકની કોથળી મારા પેટમાં જશે અને હું પછી મરી જઈશ, એ વિચાર ના કરે એટલે ખાઈ લે. અહીંયા જવાય કે ન જવાય, ખાધો છે હું પડી જઈશ અને ખબર ના પડે. આ પૂર આવ્યું છે તો હું ક્યાંક આગે વહી જાઉં. કેટલા ઢોર મરી ગયા. આપણે બગસરા ને ત્યાં બધે પૂર આવ્યું, કેટલા ઢોર મરી ગયા. પાણી આવ્યું તો ઢોરને એમ ન થયું કે હાલો હું ક્યાંક આગે વયો જાઉં કે ઉપર ચડી જાઉં. મોકો મળે તોય, કદાચ મોકો મળે તોય નથી થતું. શું કામે નથી થતું? કેમ કે એનામાં એટલો વિવેક નથી. એને ખબર હોય હા જો ટીવીમાં જાહેરાત આવી હો વરસાદ આવવાનો છે, બધા સલામત જગ્યાએ ઉઈ જાઓ તો હું જાઉં, એવી એનામાં સમજણ જ નથી. અર્થાત જે વ્યક્તિનો વ્યવહાર વિવેકહીન છે, જે વ્યક્તિનો વ્યવહાર સમજણ વગરનો છે, જે વ્યક્તિનો વ્યવહાર માત્ર ઇન્દ્રિયો પ્રેરિત જ છે, એને પશુ કહેવાય. અચ્છા, એટલે આમ તો માણસ પણ એક શું છે? એ પ્રાણી જ છે ને, સામાજિક પ્રાણી છે. એટલે મોટાભાગના લોકો, જે અમુક સારા માણસો છે એને બાદ કરતા મોટાભાગના જગતના લોકો છે, તમે પશુ કરતા ખરાબ વ્યવહાર કરે છે. એટલે ભગવાન કોણ છે? આ બધાના પતિ છે, પશુપતિ. ભગવાન છે પશુપતિ. પશુપતિ એટલે આ બધી ઇન્દ્રિયો જે છે, ઇન્દ્રિયોના સ્વામી છે પશુપતિ. પશુ એટલે ઇન્દ્રિયો. અને ઇન્દ્રિયો જે છે, ઇન્દ્રિયો કોઈ દિવસ વિચાર નથી કરતી કે આ ખાવાથી શું થશે, કે વિચાર કરવાનું તો મનને આપ્યું છે. ઇન્દ્રિયોને તો વસ્તુ જોઈ છે, જેવી જોઈ, લાંડવો જોયો, જીભ કહે છે કે મારે ખાવો છે. મન કહે છે ખાવો કે ન ખાવો એ મન નક્કી કરશે, પણ ઇન્દ્રિયોને તો શું જોઈ છે? એને એના વિષયો જ જોઈએ છે. અને જે ઇન્દ્રિયો પ્રમાણે વ્યવહાર કરે છે આપણે એને પશુ કહીએ છીએ. અને ભગવાન એ ઇન્દ્રિયોના સ્વામી છે, એટલે કે છે પશુપતિ. પછી બીજું ભગવાન નામ છે ઉગ્રહ. ટાઈમ થઈ ગયો. ઉગ્રહ. જો આપણે શરૂઆત કરી છે, આખો શ્લોક પૂરો નહીં થાય, એટલે આપણે આ શ્લોકનો વિસ્તાર જે છે આપણે આવતીકાલે કરીશું. ભગવાનનું એક બીજું નામ છે ઉગ્રહ. ઉગ્રહ એટલે વાયુ. વાયુ તમે ઉગ્ર વાયુ, હંમેશા વાયુ માટે શબ્દ વપરાય છે ઉગ્ર વાયુ. તો વાયુ ઉગ્ર છે, અર્થાત એ ભગવાન છે, એ વાયુ છે એ પણ ભગવાન છે. અને ત્યાર પછી બીજા જે નામ જે છે સહમહાન, ભીમ, ઈશાન. સહમહાન. સહમહાન એટલે શું? સહમહાનનો એક ટૂંકમાં અર્થ આપણે કહીએ તો મન થાય છે. ભગવાન ચંદ્ર મન છે, મનનો સ્વામી ચંદ્ર છે, એટલે ભગવાન ચંદ્ર પણ છે. સહમહાન. પછી ભીમ. ભીમ એટલે વિશાળ. આ જગતમાં સૌથી વિશાળ શું છે? આકાશ. સૌથી વિશાળ હોય તો આકાશ છે. એટલે એ આકાશ તત્વનું ભીમ શબ્દ દ્વારા આકાશ તત્વનું સૂચન કરે છે. અને ઈશાન, જે સર્વનો નિયંતા છે. ઈશાન, જે સર્વનો સ્વામી, જે સર્વનો નિયંતા છે. એ સર્વનો નિયંતા કોણ છે? આખી સૃષ્ટિનો અત્યારે જોઈએ તો નિયંતા સૂર્ય છે. આપણી જે સૃષ્ટિ જે છે એનો નિયંતા સૂર્ય છે. જો સૂર્ય ના હોય તો આ સૃષ્ટિ એ કંઈ આપણી કંઈ ટકવાની નથી. એટલે એ ઈશાન દ્વારા સૂર્યનું સૂચન થાય છે. આમ ભગવાન જે છે એ કેવા છે? તો કે છે એ પંચ મહાભૂત જે છે એના દ્વારા એ ઈશ્વર જ અભિવ્યક્ત થઈ રહ્યો છે.
સૂર્યચંદ્ર દ્વારા ઈશ્વર જ અભિવ્યક્ત થઈ રહ્યો છે. એટલે આપણે જ્યાં જ્યાં જોઈએ ત્યાં આપણે ઈશ્વરનું સ્મરણ કરી શકીએ. ત્યાર પછીની 2 લાઈન છે એનું વચન કાલે કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.